નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ દ્વારકાથી। તો અડધું ચોમાસું વીતી જવા છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે દ્વારકા પંથકમાં માત્ર આશરે 4% જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે। ખંભાળિયા તાલુકા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા જોખમ ખેડીને મગફળી, તલ, અડદ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ વરસાદ બાદ બીજા રાઉન્ડમાં વરસાદ ન વરસતા અનેક ખેતરોમાં બિયારણનો ઉગાવો પણ થયો નથી। ઠાકરશ્રી ગામના સરપંચ હરીશભાઈ સામતભાઈ ચોપડા। આજે વરસાદના કારણે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે જ નહીં, 4 થી 5% જેવો વરસાદ છે। બાકી બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે, પણ વાવેતર બધું નિષ્ફળ જાય એમ છે। 50% વાવેતર થયું અને 50% બાકી છે। નાળા, ચેકડેમો, કૂવા બધા પાણીથી ખાલી છે। કોઈ ખેડૂતને ક્યાંય ટાણે દેવભૂમિ દ્વારકા અસરગ્રસ્ત જાહેર કરે એવી અમારી સરકાર આગળ માંગ છે। અત્યારે ખેડૂતોએ વીઘે આશરે 4 થી 5 હજારના ખર્ચા કરી લીધા છે। એ છતાંય એને મગફળી કોઈ 50% ઉગી ને 50% નથી ઉગી, 5% જ વાવેતર થયા છે। હાલો આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આજની વાત કરીએ તો કેશોદ ગામથી માલદીભાઈ જનાણીયા બોલું છું। આજે અમારા ગામમાં કોઈ જાતનો એક વરસાદનું નામ નિશાન છે નહીં। આ પાછળ દેખાય તળાવ છે, ખાલી છે ખાલી, અને વરસાદ જોઈએ તો આ સિઝનનો વરસાદ અડધું ચોમાસું ગયા છતાંય અત્યારે કહી તો 0%માં જ કહેવાય। પણ માણસ પાસે હજી બી હતું અને ભગવાનને ભરોસે થોડો ઘણો વરસાદ થયો અને વરસાદમાં બીએ નાખી દીધું, તો હવે એ બી અત્યારે ક્યાંય ઉગ્યું નથી, કેમ કે વરસાદ પૂરતો મળ્યો નથી એમ। તો આ બે સિસ્ટમ વહી ગઈ, એમાં કોઈ જાતનું કંઈ આવ્યું નહીં। રેડું જાપતું એટલે રેડું જાપતું એમ ખાલી ગાળો થાય બસ એ આવી ગયું બધું એમાં। તો હવે અત્યારે કહીએ તો માણસને ઢોર રાખવાની હાલત જોઈએ એટલે બહુ ખરાબ છે। માણસને ઢોર નભાડવા તો કેમ નભાડવા, 2 મહિનાનો ડુસાનો ટાર્ગેટ હતો માણસ પાસે, તો એના સામે એ જે ડુસાનો ટાર્ગેટ હતો એ અત્યારે પૂરો થઈ ગયો। આજની તારીખમાં લીલી જાર છે એ લેવા જાય એટલે એના 150 થી 200 રૂપિયા ભાવ છે। સૂકી જારને લેવા જાય કડબ કીએ તો એના અત્યારે 400 રૂપિયા ભાવ છે। તો માણસ પાસે કોઈ પાસે પાણીનું નામ નિશાન નથી, બોર, કૂવા, તળાવ બધું ખાલી છે, અને એના સામે આ ઢોર નભાડવા તો કઈ રીતના નભાડવા? અત્યાર માટે માણસને બહુ કફોડી હાલત છે। હવે ખેડૂત ભગવાનજી કરે સાચું, બાકી આમાં તો વરસાદ ખેંચાતા પશુધનને મોટી તકલીફ ઊભી થયેલ છે। જેમ કે ગઈ સાલ માવઠાની અસરથી જે ચારો હતો એ પલળી ગયેલ છે, અને અત્યારે વરસાદની સિઝન આવે ત્યાં સુધીનો હતો એ પણ પૂરો થવાના આરે છે। અત્યારે પશુને ચારો બજારમાં લેવા જાય તો પણ મળે એમ નથી, કેમ કે પૈસા દેતા એ પણ ચરો મળતો નથી, અને ખાસ કરીને આ ચરાના અછતના છે। અને વરસાદ એક પણ આ રાઉન્ડમાં અમારે એક પણ ટીપું પડેલ નથી વરસાદનું, અને હાલ બહુ ખરાબ કન્ડિશન છે પશુધનને સાચવવા માટેની। હવે એમાં કંઈ